મને સુખદ આશ્ચર્ય થયું છે. આશ્ચર્ય એટલા માટે કે કોઈ પરિવાર આવું કરી શકે, અને સુખદ એટલા માટે કે 5000થી વધારે દીકરીઓના માવતર બનીને આપે એમને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ આપ્યો. એ તો દરેક જગ્યાએ થતું હોય છે, પણ એક વાક્ય મને અહીંયા એનાઉન્સર પણ બોલતા હતા, એ પણ ગમ્યું કે આ પરિવારે કાસ્ટ ન જોઈ રાષ્ટ્રને જોયું છે. આ બહુ જ મોટી વસ્તુ છે કે કોઈ પણ વર્ણની, કોઈ પણ જાતિની બેન બેટીઓ એ અહીંયા આવીને પ્રભુતામાં પગલાં પાડી શકે છે. એટલે કે આખા રાષ્ટ્રને લક્ષ્યમાં રાખીને આ આયોજન આ પરિવાર કરી રહ્યો છે. એક તો મારી પ્રસન્નતાનું એ કારણ છે. બીજું કારણ કે આ મહેશભાઈ જે કહેતા હતા કે એ દીકરીને ઘરે જાય છે ખબર પૂછવા માટે, એને ત્યાં એની ઓસરીમાં કે એની રૂમમાં બેસીને રોટલો ખાય છે, એના બાળકોને ભણાવવાની વ્યવસ્થા કરે છે, એને જે કંઈ મુશ્કેલી હોય એને ઘરે સન્માન સાથે રાશિ પહોંચતી કરે છે. આ ખરેખર એક માવતરનું કાર્ય આ પરિવાર કરી રહ્યો છે. તો સવાણી પરિવારની વિશેષતા એ છે કે છેક સુધી એ ધ્યાન રાખવાની જવાબદારી લે છે. આ મારા માટે બહુ જ મોટી વાત છે. વિશેષ કંઈ નહીં કહેતા, નવદંપતી આ પરિવારના છત્રછાયામાં પરણ્યા છે, આવા એને માવતર મળ્યા છે, આવું પિયરિયું મળ્યું છે, ત્યારે એમનું દાંપત્ય જીવન ખૂબ જ પ્રસન્ન રહે અને આપના જીવનમાં આવા અજવાળા ઉતરે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને સૌને પ્રણામ. જય સિયારામ.